નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તરંગ પ્રકાશશાસ્ત્રમાં ડોપલર શિફ્ટ જે છે એનો અભ્યાસ કરવાના છીએ. તમે જો રિવાઇઝ્ડ સિલેબસ જુઓ તો એમાં હાઇગેન્સના સિદ્ધાંત પછી જે ટોપિક કાઢી નાખ્યા છે, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું પરાવર્તન, તરંગનું વક્રીભવન, ત્યારબાદ લેન્સ અને પ્રિઝમ વડે તરંગઅગ્ર કેવા રચાય છે એ, અને ત્યારબાદ જે ટોપિક આવે છે એ છે ડોપલર અસર અથવા તો ડોપલર શિફ્ટ. તો એની આપણે ચર્ચા કરી અને જેટલા આ ટોપિક પરના દાખલાઓ છે એની ડિસ્કશન આજે કરવાના છીએ. તો ડોપલર શિફ્ટ હું તમને 5-10 મિનિટનો નાનકડો એવો ટોપિક છે એ સમજાવી અને જે દાખલાઓ છે ઉદાહરણના અને સ્વાધ્યાયના ડોપલર શિફ્ટ આધારિત એની આપણે ચર્ચા કરવાના છીએ. તો તમે લખજો પ્રકાશીય ડોપલર અસર. પ્રકાશીય ડોપલર અસર. આપણે ફક્ત પ્રકાશીય ડોપલર અસરની ચર્ચા કરવાની છે, પણ ડોપલર અસર એવો ટોપિક જે છે એ આપણે 11મા ધોરણના તરંગોના સેક્શનમાં આવે છે. તો એનું હું તમને બ્રીફ આઈડિયા આપી દઉં કે એ ડોપલર અસર શું છે અને એ કેવી રીતે કામ કરે છે. તો અહીંયા બાજુમાં લખું છું ડોપલર અસર. તો ડોપલરે સૌપ્રથમ એવું જોયું કે ધારો કે આ જે છે એ અને આમાંથી આ એક ધારો કે રિસીવર છે અને આ એક જે છે એ ઉદ્ગમ છે. ઉદ્ગમને આપણે એમીટર ઈ કહીએ અને રિસીવરને આપણે રિસીવર આર કહીએ. તો ધ્વનિ તરંગો માટે એ હું અહીંયા લખું છું તો તમને વધારે સારી રીતે સમજાશે. તો એક ઉદ્ગમ છે કે જે ધ્વનિ તરંગોનું ઉત્સર્જન કરે છે અને એક રિસીવર છે કે જે ધ્વનિ તરંગોને રિસીવ કરે છે. એટલે આપણે ધ્વનિ તરંગોના કિસ્સામાં રિસીવર જે છે એને આપણે શ્રોતા કહીએ છીએ અને ઉદ્ગમ જે છે એને આપણે ઉદ્ગમ જ કહીએ છીએ. તો શ્રોતા અને ઉદ્ગમ આ બંને, એટલે ધારો કે તમે ફોર એક્ઝામ્પલ ટ્રેન જે છે, ટ્રેનની વિસલ વાગે છે અને તમે સ્ટેશન પર ઊભા છો. ધારો કે ટ્રેન પણ થોડા દૂરના અંતરે ઊભી છે, ગતિમાં નથી, તો તમને જે ટ્રેનની વિસલ વાગે એ તમે સાંભળી શકો છો. તો ઉદ્ગમ છે એ ટ્રેન છે અને રિસીવર જે છે એ તમે છો, એટલે શ્રોતા અને ઉત્સર્જક બંને. હવે ધારો કે ઉદ્ગમ ગતિ કરતું હોય અથવા તો શ્રોતા ગતિ કરતો હોય. ધારો કે તમે સ્થિર છો પણ ટ્રેન તમારી તરફ આવે છે અથવા તો તમારાથી દૂર જાય છે. ટ્રેન પોતે સ્થિર હોય, તમે ટ્રેન તરફ જાઓ છો કે ટ્રેનથી દૂર જાઓ છો. તો એવા સંજોગોમાં તમે જે આવૃત્તિ અનુભવો છો એ ઉદ્ગમે ઉત્સર્જાયેલી આવૃત્તિ કરતા જુદી હોય છે. એ સૌ પ્રથમ ડોપલરે જોયું એટલે એ અસરને એણે નામ આપ્યું છે ડોપલર અસર. તો હું લખું છું અહીંયા, જ્યારે ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા કે બંને, ઉદ્ગમ શ્રોતા કે બંને ગતિમાં હોય ત્યારે શ્રોતા દ્વારા અનુભવાતી અથવા તો સંભળાતી, એમ લખો તોય વાંધો નથી, આવૃત્તિ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતા જુદી હોય છે.
જુદી હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. અને આવૃત્તિનો જે ફેરફાર હોય, તફાવત હોય, એને ડોપલર શિફ્ટ એવું કહેવામાં આવે છે. આ સંપૂર્ણ જે અત્યારે મેં અહીંયા આગળ લખ્યું છે એ ધ્વનિના સંજોગોમાં થતી ડોપલર અસર વિશે વાત કરી છે. જ્યારે ધ્વનિ ઉદ્ગમ કે શ્રોતા કે બંને ગતિમાં હોય ત્યારે શ્રોતા દ્વારા, અહીંયા તમે એમ લખી શકો, સંભળાતી આવૃત્તિ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતા જુદી હોય છે. આવી અસર કે આવી ઘટનાને ડોપલર અસર કહેવાય. હવે આવૃત્તિ જે છે એ શબ્દ અહીંયા એટલા માટે વાપર્યો છે કે આપણો જે કાન છે એ આવૃત્તિના અમુક ગાળા માટે સંવેદનશીલ છે. જેમ કે આપણો કાન જે છે એ 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝની આવૃત્તિના તરંગો જ સાંભળી શકે છે, ધ્વનિ તરંગો. એટલે 20 થી 20 કિલો હર્ટ્ઝ એવી આપણી કાનની રેન્જ છે. એટલે આપણે આવૃત્તિના સંદર્ભમાં ડોપલર અસર ભણીએ છીએ. પણ પ્રકાશીય ડોપલર અસર જે છે એમાં તો પ્રકાશના તરંગો કે કિરણો સાથે આપણે કામ લેવાનું હોય, તો ત્યાં આગળ આપણે આવૃત્તિના બદલે તરંગ લંબાઈનો ઉપયોગ કરશું. કેમ કે તરંગ લંબાઈના કારણે રંગો જે છે એ થાય, લાલ હોય, લીલો હોય, પીળો હોય, એ બધા રંગો જે છે એ તરંગ લંબાઈના આધારે આવેલા છે. એટલે રંગનો જે ગુણધર્મ છે પ્રકાશનો એ તેની તરંગ લંબાઈના લીધે છે. અને તમે જાણો છો કે V બરાબર એફ લેમ્બડા. આ તો તમે ભણી જ ગયા છો. તો V તો સરખો હોય, તો એફ કે લેમ્બડા, તમે એફ માટે અનુભવાતી અને ઉત્સર્જાતી આવૃત્તિ જુદી હોય તો સ્વાભાવિક છે લેમ્બડા પણ જુદું હોય. તો આપણે ખાલી ફેર એટલો છે, પ્રકાશીય ડોપલર અસરમાં આપણે અહીંયા જે આવૃત્તિ જે છે એની બદલે આપણે તરંગ લંબાઈનો ઉપયોગ કરશું. અને આવૃત્તિનો જે ફેરફાર છે એની બદલે તરંગ લંબાઈનો ફેરફાર જોશું. તો હવે પ્રકાશીય ડોપલર અસરની ચર્ચા કરીએ. તો એમાં લખજો, પ્રકાશીય ડોપલર અસરમાં જ્યારે અવકાશમાં કોઈ પ્રકાશ ઉત્સર્જિત કરતો પદાર્થ, જેમ કે તારાઓ જે છે એના વિશે આપણે સામાન્ય રીતે આ ચર્ચા કરીએ છીએ. કરતો પદાર્થ દૂર જાય ત્યારે પૃથ્વી સુધી પહોંચતા પ્રકાશની તરંગ લંબાઈ વધે છે. અને જો તે નજીક આવે તો તરંગ લંબાઈ ઘટે છે. આમ પ્રકાશીય ઉત્સર્જકે ઉત્સર્જેલ તરંગ લંબાઈ એ પૃથ્વીના રિસીવરે મેળવેલ અથવા તો ડિટેક્ટ કરેલ તરંગ લંબાઈ કરતા જુદી હોય છે. આને પ્રકાશીય ડોપલર અસર કહે છે. તો ધારો કે અહીંયા આગળ એક રિસીવર છે R, અને અહીંયા આગળ કોઈ એક સ્ટાર છે. આને આપણે રિસીવર કહીએ અને આને આપણે એમીટર કહીએ.
એટલે કે ઉત્સર્જક અને આ રિસીવર છે. તો ધારો કે આ એનું સ્થાન છે અને અમુક સ્થાન પછી એ અહીંયા હોય. આ એનું થોડી વાર પછીનું સ્થાન છે અને આ સ્ટાર જે છે એ આમ ગતિ કરે છે v જેટલી ઝડપથી. તો પહેલા જે તરંગો અહીંથી ઉત્સર્જિત થતા હોય તો એ તરંગો પૃથ્વી સુધી આમ પહોંચે છે અને બીજા કેસમાં અહીંથી જે તરંગો આવે એના માટે જો આપણે તરંગ દોરીએ તો એ આમ આવે. એટલે તરંગ લંબાઈ જે છે એ વધે છે. તરંગ લંબાઈ વધે. અને એ જ રીતે ધારો કે આ રિસીવર છે અને આ એમીટર છે, સ્ટાર છે. હવે એ અહીંયા હોય ત્યાંથી નજીક આવ્યો, ધારો કે ગતિ આપણા પૃથ્વી તરફ કરે છે, તો પહેલા જે તરંગો ઉત્સર્જાય એ તરંગો ધારો કે આમ છે, આ તરંગો છે. પણ હવે જે તરંગો ઉત્સર્જાય અહીંથી નજીક આવ્યા પછી એ તરંગો જે છે એ આમ હોય, આમ. એટલે આમાં તરંગ લંબાઈ ઘટે. અચ્છા, હવે આપણે જાણીએ છીએ કે તરંગ લંબાઈનો દ્રશ્ય પ્રકાશનો ગાળો જે છે એ રાતાથી લઈ અને જાંબલી રંગ સુધી છે. જાનીવાલી પીનારા તમે ભણી ગયા છો. તો જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી અને લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ છે. તો તરંગ લંબાઈ વધે, તરંગ લંબાઈ વધે એનો મતલબ કે રેખા, વર્ણપટ રેખા એટલે તારામાંથી જે ઉત્સર્જાયેલો પ્રકાશ છે એની વર્ણપટ રેખા લાલ રંગ તરફ ખસે. અને આ જે છે આને આપણે કહીએ છીએ રેડ શિફ્ટ. એને કહેવાય રેડ શિફ્ટ. લાલ રંગ તરફ ખસે એટલા માટે આપણે એને રેડ શિફ્ટ કહીએ છીએ. જો તરંગ લંબાઈ ઘટે તો વર્ણપટ રેખા ઓછી તરંગ લંબાઈ એટલે કે બ્લુ રંગ તરફ ખસે. અને બ્લુ રંગ તરફ ખસે એટલે આને આપણે કહીએ છીએ બ્લુ શિફ્ટ. એને ઘણીવાર વાયોલેટ શિફ્ટ એવું કહે છે, કેમ કે એ બ્લુ કયો કે વાયોલેટ કયો એ બંને તરંગ લંબાઈનો ઘટાડો જ સૂચવે છે. તો જો કોઈ અવકાશીય પદાર્થ કે અવકાશીય પ્રકાશ ઉત્સર્જક પૃથ્વીથી દૂર જતો હોય તો એનાથી રચાતી વર્ણપટ રેખાઓ લાલ રંગ તરફ ખસે તેને રેડ શિફ્ટ કહેવાય. અને બ્લુ તરફ ખસે જો નજીક આવતો હોય તો એને બ્લુ કે વાયોલેટ શિફ્ટ કહેવાય. એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપેલ અવકાશીય પદાર્થ તારાઓ જે છે કે બીજા કોઈ ઉલ્કાપિંડ છે એ પૃથ્વીની નજીક આવે છે કે પૃથ્વીથી દૂર જાય છે. તો આ જે છે એ ડોપલર અસર છે. આ ફક્ત અને ફક્ત તમારી માહિતી માટે છે. આપણે તો એક સૂત્ર જ યાદ રાખવાનું છે કે જે આવૃત્તિ કે તરંગ લંબાઈના શિફ્ટનું સૂત્ર છે. એની સમજૂતી કે એનું ડેરિવેશન આપણે સિલેબસમાં છે નહીં, એટલે એના પરના દાખલાઓ છે. એટલે આ ખાલી તમારી માહિતી પૂરતી સમજૂતી છે રેડ અને બ્લુ શિફ્ટની. તો હવે જે તમને મટીરિયલ આપવામાં આવ્યું છે એમાં આપણે જોઈ લઈએ કે એમાં ડોપલર શિફ્ટ કેવી રીતે છે. આમ તો ગયા વખતે આપણે થોડી એની ડિસ્કશન કરી હતી, આજે થોડી વિગતવાર કરી અને જે દાખલાઓ મટીરિયલમાં છે એના એ જ દાખલાઓ છે એ હું તમને સમજાવી દઉં છું. તો જુઓ, આ જે મટીરિયલ તમને આપ્યું છે એનું છે પ્રકાશીય ડોપલર અસર માટે રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ કોને કહે છે. ડોપલર શિફ્ટ સમજાવી તેનું સમીકરણ લખો. તારવવાનું નથી, ફક્ત લખવાનું છે. એટલે એ આપણે જોઈએ તો જ્યારે ઉદ્ગમ કે નિરીક્ષક ગતિમાં હોય તે સ્થિતિમાં તરંગઅગ્રની રચના ધ્યાનપૂર્વક જોવી જોઈએ. ઉદાહરણ તરીકે જ્યારે માધ્યમની ગેરહાજરી હોય
અને ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય ત્યારે તરંગ જે છે કે તરંગ અગ્રો જે છે એ મોડા આવતા હોવાથી અવલોકનકાર સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડે અને તે સમય પણ વધારે લે છે. આમ અવલોકનકાર સુધી પહોંચતા બે ક્રમિક તરંગ અગ્રો વચ્ચેનો સમયગાળો ઉદ્ગમની આગળ જ તદ્દન નજીક લાગતા સમયગાળા કરતા વધારે હશે. અને આથી જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતું હોય ત્યારે મપાયેલ આવૃત્તિ નાની અથવા તો તરંગ લંબાઈ વધુ હશે અને આ ઘટનાને ડોપલર અસર કહેવાય છે. ખગોળ વિજ્ઞાનીઓ ડોપલર અસરને કારણે તરંગ લંબાઈમાં થતા વધારાને વર્ણપટના મધ્ય ભાગમાંથી તરંગ લંબાઈ વર્ણપટના રાતા રંગ તરફ ખસતી હોવાને કારણે રેડ શિફ્ટ તરીકે ઓળખે છે અને અવલોકનકાર તરફ ગતિ કરતા ઉદ્ગમમાંથી ઉત્સર્જિત તરંગો પ્રાપ્ત કરવામાં આવે ત્યારે તરંગ લંબાઈમાં દેખીતો ઘટાડો થાય છે અને એ ઘટાડાના કારણે એ વર્ણપટ રેખા બ્લુ તરફ શિફ્ટ થાય એટલે એને બ્લુ શિફ્ટ કહેવાય છે. એટલે રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ કોને કહેવાય આ એની માહિતી છે, તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો. હવે આ અગત્યનું છે, તમને એમ પૂછે આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા એફ બાય એફ હોય. ડેલ્ટા એફ આવૃત્તિમાં ગતિના કારણે થતો ફેરફાર અને એફ એટલે મૂળ આવૃત્તિ, તો એનું આ સૂત્ર છે. આ સૂત્ર પરના દાખલાઓ છે એટલે આ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. આના દાખલાઓ આપણા સિલેબસમાં રાખ્યા છે એટલે આપણે એ કરવા પડશે અને નીટ માટે પણ તમારે આ કરવું પડશે. નાવ સમીકરણ 1 ડોપલર શિફ્ટનું સમીકરણ છે, જ્યાં v ત્રિજ્યાવર્તી એ ઉદ્ગમના વેગનો અવલોકનકારની સાપેક્ષે અવલોકનકાર અને ઉદ્ગમને જોડતી રેખાની દિશામાંનો ઘટક છે. આ ખાસ યાદ રાખજો અને લખજો. જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર ખસતો હોય ત્યારે v ત્રિજ્યાવર્તીને ધન લેવામાં આવે છે. એટલે ધારો કે અહીંયા પૃથ્વી છે અને અહીંયા ઉદ્ગમ છે, બરાબર. પૃથ્વી પર અવલોકનકાર હશે, અવલોકનકાર પૃથ્વી પર હોય એટલે આ જે છે એ આમ ગતિ કરતો હોય, ધારો કે કોઈ ગ્રહ છે એ અથવા તો કોઈ અવકાશીય પદાર્થ પૃથ્વી ફરતે આમ ગતિ કરતો કરતો દૂરે જતો હોય, તો વેગ જે છે એ આપણે આમ લેવાનો છે. ક્યાં તો આમ હોય, નજીક આવતો હોય તો આમ હોય. તો આ જે વેગ છે એને v ત્રિજ્યાવર્તી એવું નામ આપ્યું. આ જે છે એ v ત્રિજ્યાવર્તી. હવે જો અવલોકનકાર અને અવલોકનકારથી ઉદ્ગમ દૂર ખસતો હોય એટલે આ કિસ્સામાં, તો એ કિસ્સામાં v ધન બનશે અને જો નજીક આવતો હોય તો એવા કિસ્સામાં v ત્રિજ્યાવર્તી ઋણ મળશે. એટલે ફરીથી જુઓ, ડોપલર શિફ્ટ તો ડેલ્ટા એફ બાય એફ v ત્રિજ્યાવર્તી અપોન c છે, પણ ઉદ્ગમના વેગનો એટલે ઉદ્ગમના વેગનો અવલોકનકારની સાપેક્ષે અવલોકનકાર અને ઉદ્ગમને જોડતી દિશા એટલે કે આ એમાં વેગનો ઘટક થયો અને એ દૂર ખસતો હોય તો એને ધન લેવામાં આવે. એ આપણે જે સિમ્બોલ કે સંજ્ઞા પદ્ધતિ વાપરીએ છીએ એના પરથી આવેલું છે. સમીકરણ 1 આ પણ યાદ રાખજો. સમીકરણ 1 ફક્ત એવા કિસ્સામાં જ સત્ય છે કે જ્યારે ઉદ્ગમની ઝડપ પ્રકાશની સરખામણીમાં નાની હોય. એટલે આઈડિયલ એઝમ્પશન છે, આપણે એવું માનીએ છીએ કે અવકાશીય પદાર્થોનો વેગ પ્રકાશના વેગ કરતા ખૂબ નાનો છે. એટલે v ત્રિજ્યાવર્તી વેરી લેસ ધેન c એવા કિસ્સામાં જ આ ફોર્મ્યુલા જે છે એને તમે લાગુ પાડી શકો. અને ડોપલર અસર ખૂબ અગત્યની છે. દૂરની આકાશગંગાઓના વેગ માપવા માટે આપણે એનો બેઝિકલી ઉપયોગ કરીએ છીએ. જો તમે એસ્ટ્રોફિઝિક્સમાં આગળ જાઓ તો તમે વધારે એની માહિતી મેળવશો અને ભણશો. અત્યારે આપણે જેટલા દાખલાઓ છે એ આ એક જ સૂત્ર પરના દાખલાઓ છે એની આપણે જોઈ લઈએ. ક્યાં તો ડેલ્ટા એફ બાય એફ અથવા તો ડેલ્ટા લેમડા બાય લેમડા એના પરના દાખલાઓ થશે. તો
સૌથી પહેલા જુઓ ઉદાહરણ 1 એને આપણે જોઈએ. આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ એટલે આપણે ગોતવાનું છે v ત્રિજ્યાવર્તી કેટલું હોવું જોઈએ કે જેથી 589.0 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. હવે જુઓ આમાંથી આ ખાસ સમજવાનું છે, આ એક જ પોઈન્ટ છે 589.0 નેનોમીટર અને બીજું આપણને કીધું છે 589.6 નેનોમીટર. તો આમથી આમ જાવ એટલે તરંગ લંબાઈ વધી, તરંગ લંબાઈ વધી, તરંગ લંબાઈ વધી એટલે કે એ અવકાશીય પદાર્થ દૂર જાય છે. અવકાશીય પદાર્થ દૂર જાય છે એટલે કે તમને કઈ શિફ્ટ જોવા મળે? રેડ શિફ્ટ. તમને એવું પૂછે કે આ કઈ શિફ્ટ દેખાડશે, આમાં તમને આવું કઈ ન પૂછ્યું, એમ પૂછ્યું કે આકાશગંગાએ અમુક ઝડપથી ગતિ કરતા 589 ની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. તો આ ઉદાહરણમાં ખાલી જગ્યા શિફ્ટ જોવા મળશે, રેડ શિફ્ટ, બ્લુ શિફ્ટ કે બીજું કંઈક ઓપ્શન હોય. તો તમારે તરંગ લંબાઈ વધે છે કે તરંગ લંબાઈ ઘટે છે એના ઉપરથી તમારે શિફ્ટ નક્કી કરવાની. અને અવકાશીય પદાર્થ દૂર જાય એવા કિસ્સામાં આપણે એવું જોયું કે v ત્રિજ્યાવર્તી જે છે એ ધન લેવાનો આવશે. તો ડોપલર શિફ્ટ જે છે એ આપણે લખીએ છીએ ડેલ્ટા એફ બાય એફ બરાબર v ત્રિજ્યાવર્તી ના છેદમાં સી. આ v ત્રિજ્યાવર્તી અહીંયા પ્લસ આવશે. તો ડેલ્ટા એફ બાય એફ ની બદલે ડેલ્ટા લેમડા બાય લેમડા લખી શકાય, v ત્રિજ્યાવર્તી અપોન સી. તો v ત્રિજ્યાવર્તીને કરતા બનાવો, સી આમ ગુણાઈ જશે, સી 3 × 10⁸. ડેલ્ટા લેમડા એટલે આ બેનો તફાવત એ 0.6 થયો અને મૂળ જે છે એ 589 છે, જે ખસીને આ થાય છે તો મૂળ છે એ 589 થઈ. તો એના પરથી 306 કિલોમીટર પ્રતિ કલાક એ આન્સર આવ્યો. અને આપણે એવું જોયું કે તરંગ લંબાઈ વધે છે એટલે આકાશગંગા દૂર જાય છે, એટલે આપણો ફાઇનલ આન્સર જે છે એ આમ લખશું, આકાશગંગા 306 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જાય છે. નજીક આવે છે, દૂર જાય છે, એવા બે વિકલ્પો પણ તમને MCQ માં પૂછ્યું હોય તો એ આપી શકે. એટલે આ દાખલો ડોપલર અસર માટે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ related to Doppler effect. એટલે આ તમારે કરી નાખવાનો. આ કે આની જેવા ધારો કે તમને એમ હોય, એમ પૂછ્યું હોય કે આપણી સાપેક્ષે આકાશગંગા કેટલી ઝડપથી ગતિ કરતી હોય કે જેથી 589.6 નેનોમીટરની રેખા 589.0 પર દેખાય. તો એ કિસ્સામાં તરંગ લંબાઈ ઘટી, તરંગ લંબાઈ ઘટે તો બ્લુ શિફ્ટ જોવા મળે, તો સેમ આન્સર આવશે પણ આગળ માઇનસ આવી જશે, -306 કિલોમીટર પ્રતિ કલાક, અથવા તો આકાશગંગા 306 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી નજીક આવે છે એમ તમે લખી શકો. એટલે એ ખાસ ધ્યાન રાખજો, પ્લસ માઇનસ સાઇન ક્યારે વાપરવી અને એનું શું ઇન્ટરપ્રિટેશન. બાકી ગણતરીઓ બધી સહેલી છે, ખાલી ડેલ્ટા લેમડા બાય લેમડા અથવા તો ડેલ્ટા એફ બાય એફ બરાબર v અપોન સી પરથી સીધી ગણતરી થશે. નેક્સ્ટ જે છે 10.2 એ થિયોરિટિકલ છે, એની આપણે જે જરૂરિયાત પૂરતી ચર્ચા કરીએ, બાકી તમને સમજાઈ જાય એમ છે. 3 એબીસી વિભાગો છે. પહેલામાં તમને એવું કીધું છે કે જ્યારે એકરંગી પ્રકાશ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થાય, એટલે આ વક્રીભવનનો કિસ્સો છે, ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત એ બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી હોય છે. સમજાવો શા માટે? તો આ એક તમારે યાદ રાખવાનું, મેં 11મા ધોરણમાં કરાવ્યું હતું કે તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે, માધ્યમનો ગુણધર્મ છે, જ્યારે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે.
આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. આ ખાસ યાદ રાખવાનું છે. તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે અને આવૃત્તિ જે છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. એટલે ઉદ્ગમ બદલાય તો આવૃત્તિ બદલાય, માધ્યમ બદલાય તો તરંગ લંબાઈ બદલાય. તો હવે તમે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાઓ તો આવૃત્તિ એમનેમ રહેશે. પણ આપણે અહીંયા જે આર્ગ્યુમેન્ટ આપી છે જોઈ લઈએ. પરાવર્તન અને વક્રીભવનની ઘટના આપાત પ્રકાશની પદાર્થના પારમાણવિક ઘટકો સાથેની આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. પરમાણુને આપણે દોલક તરીકે વિચારીએ તો બાહ્ય સ્ત્રોતની આવૃત્તિ મેળવે અને પ્રણોદિત દોલનો કરે છે. એ ન સમજાય તો ચાલશે. આવા વિદ્યુત ભારિત દોલકો દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ તેમના દોલકોની આવૃત્તિ જેટલી હોય છે. આમ પ્રકેરિત પ્રકાશની આવૃત્તિ એ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હોય છે. હવે આટલું લાંબુ તમારે ન લખવું હોય તો મેં તમને જે કીધું એ પ્રમાણે તમે સીધું એવું લખો કે તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે, જ્યારે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. તો પણ તમે આની ઉકેલ જે છે એ સંતોષપૂર્વક દઈ શકશો. આ પ્રમાણે જ લખવું એવું જરૂરી નથી, કેમ કે આના કોઈ એમસીક્યુ કે છે એની કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું નથી. નેક્સ્ટ તમે જુઓ કે પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે ત્યારે ઝડપ ઘટે છે. શું આ ઘટાડો તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જાનો ઘટાડો સૂચવે છે? તો બહુ સ્વાભાવિક છે. ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ઉર્જાનો ઘટાડો થવો જોઈએ નહીં. તો એ બહુ સ્વાભાવિક છે. V બરાબર F લેમ્બડામાં લેમ્બડા ઘટે અને લેમ્બડા ઘટવાના લીધે V ઘટે, કેમ કે F જે છે એ અચળ રહેશે. જો તમે આ એક કરો તો એના બધા કન્સેપ્ટના આન્સર તમને મળી જશે. આવૃત્તિ નહીં બદલાય, માધ્યમ બદલાય તો એ અચળ રહે. તો લેમ્બડા છે એ બદલાય એટલે V બદલાય, એટલે V વધે અથવા તો V ઘટે, લેમ્બડા વધે કે લેમ્બડા ઘટે માધ્યમની ઘનતાને આધારે. કેમ કે ઉર્જા જે છે એ કંપ વિસ્તાર પર આધાર રાખે, ઝડપ પર નહીં. તમે 14મા પ્રકરણમાં ધોરણ 11માં એવું ભણી ગયા કે ઉર્જા E દોલકની ઉર્જા બરાબર 1/k(a²). તો એ E ચલે છે a², વેગ પર એ આધાર રાખતી નથી. સી પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. તો ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય? તો એ તમે 11મા ધોરણમાં 11મા પ્રકરણમાં વધુ વિસ્તારપૂર્વક ભણશો. પણ અત્યારે હું તમને સમજાવી દઉં કે ફોટોનવાદ મુજબ આપેલ આવૃત્તિ માટે પ્રકાશની તીવ્રતા એકમ સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વડે આપવામાં આવે છે. કેમ કે ફોટોનની ઉર્જા E બરાબર NHF જેટલી હોય. તો N વધે તો F આવૃત્તિ વાળા ફોટોનની સંખ્યા વધે એટલે ઉર્જા વધે. એટલે ફોટોનની સંખ્યા પરથી આપણે એની ઉર્જા છે એ નક્કી કરીએ છીએ. વધુ વિસ્તારમાં તમે 11મા પ્રકરણમાં ભણશો. નેક્સ્ટ જુઓ, આ બે ઉદાહરણો જે છે એ ડોપલર અસર પરના, કે પહેલો વિભાગ જે છે હાઇગેન્સનો સિદ્ધાંત અને ડોપલર અસર એના કન્સેપ્ટ પરના છે, અથવા તો તરંગ પ્રકાશ શાસ્ત્ર પરના છે. હવે જે સ્વાધ્યાયના દાખલાઓ છે એ આપણે જોઈએ તો એ બધા બહુ બેઝિક છે. તમે જો કિરણ પ્રકાશ શાસ્ત્ર સારું ભણ્યા હો પ્રકરણ 10, તો તમને આ બધા દાખલા આવડશે. જો પહેલું, 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણી પર આપાત થાય છે. તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? તો જુઓ, પરાવર્તિત અને વક્રીભૂત માટે પરાવર્તનના કિસ્સામાં કોઈ જગ્યાએ ફેરફાર થશે નહીં. એટલે તરંગ લંબાઈ જે છે એની એ જ રહેશે 589. તરંગનો વેગ હવામાં છે એટલે 3 × 10⁸, અને C બરાબર F લેમ્બડા ઉપરથી આવૃત્તિ ગોતીએ તો એ આટલી થશે 5.09 10⁻14 હર્ટ્ઝ. હવે વક્રીભવન માટે વક્રીભવન થાય ત્યારે આપણે એવું ભણી ગયા કે આવૃત્તિમાં કોઈ ફેર નહીં પડે, ફક્ત તરંગ લંબાઈ બદલાશે.
એટલે જો વક્રીભૂત પ્રકાશ માટે આવૃત્તિ બદલાશે નહીં, તરંગ લંબાઈ બદલાય એટલે ઝડપ બદલાશે. તો આવૃત્તિ એની જ 5.09 10^14 હર્ટ્ઝ. વક્રી ભવનાંક આપણે ભણી ગયા છીએ n બરાબર c/v પરથી v બરાબર c/n થાય. તો 3 × 10^8 ડિવાઈડ બાય n આપણે વક્રી ભવનાંક પાણી માટે ખબર છે 1.33. તો વેગ જે છે એ આટલો થયો અને v બરાબર f લેમ્બડા પરથી લેમ્બડા v બાય f એ કિંમત મૂકો એટલે એ આટલી. એટલે માધ્યમ બદલાતા તરંગ લંબાઈ છે એ 589 નેનોમીટર માંથી પાણીમાં 443.1 નેનોમીટર થઈ, પણ આવૃત્તિ નહીં બદલાય. એટલે આવૃત્તિ જે છે એ એમનેમ રહી પરાવર્તન અને વક્રીભવનમાં, પણ લેમ્બડા જે છે એ બદલાણી અને વી જે છે એ બદલાણું. એટલે આ પરાવર્તન વક્રીભવન માટે તરંગ અને પ્રકાશ બંને શાસ્ત્રનો મિક્સ કહી શકાય એવો દાખલો છે. હવે આ તરંગ અગ્રના આકાર પરના છે 10.2. આપણે ઝડપથી જોઈ લઈએ, આમ તો આ કરાવવાનું ન એવું લખ્યું છે અહીંયા, પણ તેમ છતાંય બિંદુવત ઉદ્ગમમાંથી તરંગ અગ્ર નીકળે ગોળાકાર હોય. બહિર્ગોળ લેન્સમાંથી નીકળતા કિરણો, આ તમે ભણી ગયા છો, આ બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સમાંથી આ ઉદ્ગમ છે, આ બિંદુવત લેવાનો એવું તમને આપ્યું છે. જો બિંદુવત ઉદ્ગમ, તો એમાંથી નીકળતા પ્રકાશના કિરણો આમ હશે અને બહિર્ગોળ લેન્સમાંથી બહાર આવે એટલે આ નિર્ગમન પ્રકાશ આવો હશે, આ નિર્ગમન. હવે આ બધા પ્રકાશના કિરણો સમાંતર છે, તો બહુ સ્વાભાવિક છે કે એનાથી રચાતું તરંગ અગ્ર જે છે એ સમતલ હોય. આ તરંગ અગ્ર છે, તો એમાંથી નીકળતું તરંગ અગ્ર સમતલ હોય. અને દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રનો પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ, એટલે તારાઓને પૃથ્વીથી અનંત અંતરે લઈએ તો એ પણ સમતલ તરંગ અગ્રો આપણા સુધી આવે ત્યારે થઈ જશે. એટલે એ પણ ઈઝી છે, પણ આ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. આપણે આના એમસીક્યુ પૂછશું પણ ખરા, ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુઝ. નેક્સ્ટ જોઈ લો 10.3. કાચનો વક્રી ભવનાંક 1.5 હોય તો એમાં ઝડપ કેટલી હશે? તો આપણે ઉપર હમણાં જોયું એમ વક્રી ભવનાંક પાણીનો 1.33 લઈને કર્યું હતું, એવી જ રીતે કાચ માટે કરીએ તો 2 × 10^8 મીટર પર સેકન્ડ. આવા આપણે દાખલાઓ છે એ પ્રકરણ 10 માં પણ ભણી ગયા છીએ. નેક્સ્ટ, આ તમે પ્રિઝમ જ્યારે ભણ્યા ત્યારે તમને કરાવ્યું હશે વિભાજન જે રંગોનું થાય એના પરથી. શું પ્રકાશની કાચમાં ઝડપ રંગથી સ્વતંત્ર છે? તો કે ના. માધ્યમ બદલાય એટલે તરંગ લંબાઈ બદલાય, અને મેં તમને કીધું એમ તરંગ લંબાઈ રંગ સાથે સીધી જોડાયેલી છે. એટલે તરંગ લંબાઈ બદલાવાથી રંગ બદલાય અને એટલે ઝડપ છે એ બદલાશે. જો ના, એટલે આપણો જવાબ ના જ છે. તો રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમી ગતિ કરશે? તો હવે આના પરથી તમે એવું કહી શકો કે n ચલે છે 1/c, સોરી 1/v, c તો કોન્સ્ટન્ટ છે, 1/v. તો n વાયોલેટ જે છે એ n r કરતા મોટો હોય એટલે v વાયોલેટ જે છે એ v r કરતા નાની હોય. જાંબલી રંગની ઝડપ રાતા રંગ કરતા ઓછી હોય. જાંબલી રંગની ઝડપ રાતા રંગ કરતા ઓછી હોય, અને એવું હોવાના લીધે જ આપણને વર્ણપટ મળે છે. દ્રશ્ય વર્ણપટ જે મળે વિબગ્યોર વાળો, એટલે કે જાનીવાલી પીનારા વાળો, ઉપર જાંબલી રંગ હોય અને નીચે જે છે એ રાતો રંગ હોય. કેમ કે જાંબલી સોરી ઉપર લાલ રંગ હોય, નીચે જાંબલી હોય, કેમ કે રાતો રંગ ઝડપથી પસાર થાય એના પછી બાકીના રંગો થતા થતા છેલ્લે જાંબલી કે બ્લુ રંગ આવે છે. એ પણ વાંચીને સમજી શકાય એવું છે. નેક્સ્ટ તમે જુઓ તો આ 11મો દાખલો છે. હવે આ વધારાના સ્વાધ્યાયનો દાખલો છે. વધારાનું સ્વાધ્યાય એટલે આ સિલેબસમાં નથી, નોટ ઇન સિલેબસ બટ ઇમ્પોર્ટન્ટ
ફોર નીટ, કેમ કે આ પાછું છે ઉદાહરણ એક જેવું જ તે એટલે. તો આમાં તમને એવું આપ્યું છે હાઇડ્રોજનની 6563 એંગસ્ટ્રોમની વર્ણપટ રેખા એચ આલ્ફા, તમે ભણી ગયા છો પરમાણુ એટલે તમને ખબર છે. 15 એંગસ્ટ્રોમ જેટલી રેડ શિફ્ટ થયેલી જણાય તો તારાની પૃથ્વીથી દૂર જવાનો અંદાજ શોધો. તો સેમ ડોપલર શિફ્ટનું સૂત્ર છે. તમને ડેલ્ટા લેમ્બડા આપ્યું છે અને લેમ્બડા આપ્યું છે. વી ગોતવાનો છે, તો વી 6.86 એમાં તો તમને કીધું જ છે કે દૂર જાય છે એટલે વી છે એ ધન જ મળશે. પણ આ ઉદાહરણ એક જેવો છે એટલા માટે તમારે કરવાનો, બાકી આવા દાખલાઓ કરવાના નથી. પછી આ જે છે એ પણ તમે નહીં કરો તો ચાલે, આપણા સિલેબસમાં નથી. આ પણ નહીં કરો તો ચાલે, આ સિલેબસમાંથી કાઢી નાખ્યું છે. અને આ પણ 10.14 એ પણ નહીં કરો તો ચાલશે. તો આટલા દાખલાઓ જે છે એ હાઇગેન્સના સિદ્ધાંત પરના છે અને ડોપલર શિફ્ટ પરના છે, જે બોર્ડ એક્ઝામ કરતા નીટ માટે ઘણો વધારે જરૂરી કહેવાય એવો ટોપિક છે. એટલે તમારે આ ટોપિક માત્ર અને માત્ર નીટ માટે કરવાનો થશે, સિવાય કે ઉદાહરણ તમને પૂછી લે તો એ ઉદાહરણ અથવા તો ઉદાહરણ રિલેટેડ MCQ હોય તો આજે આપણે અહીંયા ફર્સ્ટ પાર્ટ જે છે હાઇગેન્સનો સિદ્ધાંત અને ડોપલર અસર એ પૂરું કરીએ છીએ. એના દાખલા ઉદાહરણ પણ પૂરા કર્યા. નેક્સ્ટ ટાઈમ વ્યતિકરણ જે છે એ સુસંબંધ અને અસુસંબંધ સરવાળો ભણી અને વ્યતિકરણની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.